ગઈકાલે એટલે કે 15મી ઓગસ્ટે આપણા માનનીય વડાપ્રધાને એક ભાષણ આપ્યું હતું। એનો વિડીયો ખૂબ જ વાયરલ થાય છે અને એમાં એમના પોકેટની અંદર જે ભારતનો તિરંગો દર્શાવ્યો છે એની અંદર ખૂબ જ ટ્રોલ થઈ રહ્યું છે કે ભાઈ આ ભારતનો તિરંગો કમ ઇટલીનો તિરંગો વધારે લાગે છે। ના, પણ એ ભારતનો તિરંગો છે, પણ બીજી જે વાત છે એ જો અમલમાં મૂકવામાં આવે તો એનાથી બહુ જ ફરક પડી જાય છે। એમને અનાઉન્સમેન્ટ કરી કે જેટલા પણ યુવાનો નવી જોબમાં લાગશે એ લોકોને 15,000 રૂપિયાનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે। એટલું જ નહીં, પરંતુ એલિજિબલ એમ્પ્લોયને કંપની પણ 3,000 ઇન્સેન્ટિવ રૂપિયા આપશે। આવતા એક સાલમાં 1 કરોડ યુવાઓને AI સ્કિલ શીખવવાનો ટાર્ગેટ છે। ત્રીજું એમને કીધું કે જેટલા પણ લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એ લોકોને ઓનલાઈન ફ્રી કોચિંગ થશે। 5 થી 10 સાલના બાળકો જેમાં સ્પોર્ટ્સનું ટેલેન્ટ હોય એ લોકોને એ રિલેટેડ ટ્રેનિંગ આપવામાં આવશે। હવે આપણે આપણી પોતાની સેમી કંડક્ટર ચિપ તૈયાર કરીશું જે આપણને આપણા ઇલેક્ટ્રોનિક્સમાં, ડિફેન્સમાં, ગાડીઓમાં કે પછી મેડિકલ ઇક્વિપમેન્ટમાં કામમાં લાગશે। જ્યારે આપણે આપણી ખુદની સેમીકન્ડક્ટર ચિપ બનાવીશું તો આપણે બીજા દેશને પણ કામમાં આવી શકીશું અને બીજા દેશને પણ આપી શકીશું। એના પછી એમને કહ્યું કે એક બજેટ નીકાળવામાં આવ્યું છે જે સમુદ્રની અંદર તેલને નીકાળશે જેથી કરીને આપણે આપણા ખુદનું તેલ જે છે એ વાપરીશું અને બીજા દેશોની ઉપર ડિપેન્ડન્સી આપણી કમ રહેશે, ઓછી રહેશે। આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે છે, પણ આઈ હોપ કે આનું રિઝલ્ટ નીકળીને કંઈક સારું આવે। બાકી તમને તો ખબર છે સરકાર મોટી મોટી પ્રોમિસો આપીને જતા રહે છે પણ એમાંનું કંઈ થતું નથી। લેટ સી હવે આની ઉપર કેટલો અમલ થાય છે। બાકી તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો। જય હિન્દ।